કેવા સરસ મજાના બાવળ અને બોરડીના ઝાડ છે, ત્યાં બેસી મારા બકરા ચારવા અને મારા પ્રભુનું નામ લો. અરે અરજીભાઈ, તમારે અમારી સાથે વનમાં બકરા ચારવા નથી આવવાનું? ના ના ભાઈ, તમારે વનમાં બકરા ચારવા હોય તો જાઓ, મારે નથી આવવું. અરે મોટા ભાઈ, તમે આગળ જઈને રાજાના ઘરે જન્મધારણ કરો. ત્યાં હું મારા ભક્તિ અરજી બાઠીને મળીને તમારી પાછળ પાછળ આવું. સર આવજો, મને તમારા વગર ગમશે નહીં. બહુ સારું. ચાલ હવે આ વેશમાં મારા અરજી બાઠીને મળવું નથી તો વેશ બદલીને જાઉં. મારો ભગત અરજી બાઠી ક્યાં હશે? અહીંયા કઈ તો નથી દેખાતો. ચાલ અરજી બાઠી સામે છે એટલે તેને મળી લઉં. અરે ભાઈ, મને થોડું પાણી તો પા. અરે બાળક, મારી ભંભલી તો સાવ ખાલી છે, હમણાં હું પાણી પી ગયો. તો મને તારા બકરાનું થોડું દૂધ પા. મારા બકરા તો સાવ પાકરા છે. અરે ભાઈ, જૂઠું શા માટે બોલશો? તારા બકરા તો દૂધના છે. અરે ભાઈ, જૂઠું શા માટે બોલશો? દોવા તો બેસ. અરે આ બાળક તો કઈ ચમત્કારી લાગે છે. ચાલ તેરું નામ પૂછ. અરે બાળક, તારું નામ શું છે? દ્વારકાથી આવું છું, પોકરણગઢમાં જાઉં છું. માતા મિનલ દેવ છે, પિતા અજમલ રાય છે, વીરા વિરમ દેવ છે ને રામદેવ માં. અરે પ્રભુ, તમે મને જંગલમાં મળ્યા છો તો મારી ઝૂંપડીએ એકવાર પાવન કરવા પધારો. અરે અરજી બાઠી, અત્યારે નહીં, અત્યારે હું રાજા અજમલના ઘરે જન્મ ધારણ કરવા જાઉં છું, પછી ક્યારેક આવીશ. નહીં પ્રભુ, મારી ઝૂંપડી પાવન કરવા પધારો. બહુ સારું. પ્રભુ, તમે આના ઉપર બેસીને આરામ કરો તો હું રસોઈ બનાવી લઉં. બહુ સારું. અરજી, તમે હજી લગ્ન નથી કર્યા? ના પ્રભુ, મેં હજી લગ્ન નથી. તો હું તમને પરણાવા. મારે પરણવું નથી, મારે તમારું ભજન કરવું. અરે અરજી, મારે તમને પરણાવા છે. અરે પ્રભુજી, તમને ખબર છે તોય તમે મને હજી લગ્ન કરાવવા માંગો છો? તારે જે માગવું હોય તે માગી લે, રામદેવ તને વસન આપે છે. પ્રભુ, મારે તો તમારી ભક્તિ કરવી છે. આજથી તને મારું વરદાન છે કે જ્યાં મારું મંદિર હશે ત્યાં તારું સ્થાન હશે. વાહ પ્રભુ, તમે તો મારી જિંદગી સુધારી દીધી. અરે અરજી, હવે મારે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે, તો હવે હું જાઉં. પ્રભુ, તમે મને પાછા ક્યારે મળશો? પોકરણગઢના પાદરમાં મળીશ. બહુ સારું.